જય માતાજી મિત્રો પહેલાં આ કોલ રેકોર્ડિંગ સાંભળો. પિન્ટુભાઈ કોળી અને જે રોલેક્સ આહિર આ બંનેનું કોલ રેકોર્ડિંગ સાંભળો, પછી આગળ વાત કરીએ મિત્રો. શું અત્યારે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જો બગદાણા વિવાદ મામલે. જય માતાજી. પિન્ટુભાઈ જય માતાજી. જય માતાજી મારા ભાઈ. જેમ ભાઈ બોલો બોલો. બસ શાંતિ છે. This call will be recorded. હું છું ભાઈ જયરાજ વાળી મેટરમાં તમે વરઘોડો કાઢી નાખ્યો. એટલે કાલ પકડાનો જ કરો. જય માતાજી મિત્રો વાત કરીશું આપણે બગદાણાના વિવાદને લઈ. એક નવું કોલ રેકોર્ડિંગ અત્યારે વાયરલ થઈ રહ્યું છે મિત્રો. તમે બધા જાણો જ છો કે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો હતો અને ત્યારબાદ SI ટીમે જે આરોપી પકડાણા છે તેમનું નામ જાહેર કર્યું છે. જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ ઘણા એવા લોકો આહિર સમાજના, જે વાત કરું પિન્ટુભાઈ કોળીને જ્યારે ફોન દ્વારાથી અને ધમકીઓ આપી રહ્યા છે. રોલેક્સ નામનો યુવક અત્યારે કોળી સમાજના જે પિન્ટુભાઈ એને ફોન કરીને ધમકીઓ આપે છે. તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળો મિત્રો. જય માતાજી. શું હજુ બાકી તો યાર વરઘોડો એમાં તો ન નીકળ્યો યાર. એટલે જો એક વસ્તુ કહી દઉં, કાયદામાં થશે ને જે જોગવાઈ એ થવાનું જ છે. તારે એમ કે મારે કશું ભાઈબંધ નથી થવાનું. બરોબર છે. હા, એટલે વિડીયોમાં કેમ મુલ્લો છો? વરઘોડો નીકળશે. અલ્યા નીકળશે. એ મારી વાત સાંભળો ભાઈબંધ. વરઘોડો તો આપડા બે ભેળા આપડે જોઈ. કાયદો એવું કે એક ભેગો નથી જરાય ભાઈ, હું તને ચોખ્ખું કહું છું. એટલે તો કઈ નહીં, મારે ભેગો ના હોય. મારે શું તારું કામ હોય? એટલે મારે તો તારું શું કામ છે? તું કેમ નો વિડીયો બધે પાડે? એટલે હું પાડાયું પણ થઈ ગયો. તમારો જયરાજ લુપ્પા જેલમાં જતો રહ્યો, દેખાય ને? જય તે ખાલી જેલમાં તો કાયદાનું કામ કરશે. પાડો હે તું કહેતો હોય તો હું તને લઈ જાઉં. લુખાના ધંધા દેખાડા ને. લુખાના ધંધા આવા જ હોય. હા, લુખાના ધંધા આવા જ હોય. આવી ગયો તમારે. તમે તો એવું કહેતા હતા કે આની અંદર એનો હાથ જ નહીં, તો આ ચાલી હાથમાં આવી ગયો. કોણ? હું ઈ જ કહું છું, એમાં એનો હાથ નથી. તો ચાલી લાવ્યા છે. એટલે પોલીસ વાળા હું પૂછતાછ માટે બોલાવે ને કાંઈક એને એવું દેખાય તો હું એનો ગુનો હોય એમ. અલ્યા લુખ્ખો તમારો જયરાજ એક નામનો. કેવો કીધું એવું? અરે હું કહું છું, એક નંબરનો લુખ્ખો જયરાજ. તું પૈસા વાળો છો? હા, તું પૈસા વાળો છો? અરે બીજાને મારવા માટે ગુંડા નીકળે ને એટલે લુખ્ખો જ કહેવાય. ઈ બધી ઈ સાઈડ ની વાત રહી ગઈ પિન્ટુ. હું તને શું કહું? હા, તું પૈસા વાળો છો? હા, હું પૈસા વાળો જ છું ને. હા, તો કેટલા રૂપિયા વાળી સડી પહેર? હાલે ઈ બધું તારે ત્યાં જોવાનું હોય. પણ નહીં, હું તને પૂછવાનો જવાબ દે ને. તો કેટલા રૂપિયા વાળી સડી પહેર? લુખ્ખો જેલમાં ગયો એટલે બળતરા બહુ થવાની હતું. એટલે થોડા કોને એલા બળતરા નથી? અલા બળતરા મેલી હોય તો એની મારા ઓલું બરફ લગાઈ લ્યો. બરફ લગાઈ લ્યો. બહુ બળતરાયું ના કરજો. લુખ્ખાના જો કોઈ સમાજ હોતો નહીં. મારી વાત સાંભળ. આમ જો મારી વાત સાંભળ. મારી વાત તું સાંભળ. મારે તારું ના સાંભળું. હા બોલ. તારી વાત બોલી જા પેલા તું, પછી હું બોલું. તારી વાત મારે ના સાંભળી. હું શું કહું, જે લુખ્ખો હોય ને, જે અસામાજિક તત્વ, એનો કોઈ સમાજ હોતો નહીં. અને આ લડાઈ બે સમાજની ક્યારેય હતી નહીં અને છે નહીં. આની અંદર માત્ર ન્યાય ની લડત હતી અને ન્યાયની લડત ની અંદર ન્યાયની જીત થઈ છે. સત્ય અને અસત્યની લડાઈ હતી અને એની અંદર સત્યની જીત થઈ. આની અંદર બીજું કાંઈ જ નથી. કયા ગામથી બોલો અમે? તમે એ કયો મને. હું ભગોડાથી આહિર બોલું બાપ. શું નામ હે? રોલેક્સ આહિર. રોલેક્સ આહિર, બરોબર. તો મેં ક્યારે એવું કીધું કે આ બે સમાજની લડાઈ છે? અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર, એનો કોઈ સમાજ હોતો નથી. એવું કીધું કોણે? અરે હું કહું, અસામાજિક તત્વો એ સમાજ વગરના તત્વો થઈ જતા હશે. અરે એનો કોઈ સમાજ હોતો જ નહીં. એનો સમાજ ની પડી હોય કે તમારી પાસે પ્રૂફ હું એનો કોઈ સમાજ નથી એનો. અરે પણ હું તમને કઉ છું, એનો સમાજ ની પડી હોય તો આવા ધંધા કરે નહીં, આવા લુખ્ખાગીરી ના કરે. તારી એવો બીજો કોઈ જાગીને કે આવું હોય તો હું માની લેવાનું? શેનું માની લેવાનું? અરે પણ જેલમાં પુરાણો હજુ તમારે કેટલા સબૂત જોતા? કોણે? એ તો કાયદાનું કામ કર્યું ને. બાકી કાયદો નહીં, કાયદાની વાત. પોલીસમાં કે ઓલામ કઈ નથી કઈ એસઆઈ ટીમમાં. ત્યાં હું તું એક ખાલી મતલબમાં જાઉં, તારો એક આખો લખાણ જ કહી દઉં. એક મોસ્ટ ઓફલી છે ને, એક ફોલોવર વધારવાનું કામ કરે છે, વ્યૂઝ આપવાનું કામ કરે છે. બાકી તારે અત્યારે સમાજનું મન ન લાગતું કઈ લેવા દેવા હોય એવું. સમાજ વગર હું અહીંયા આગળ આવતો હતો. કોણ?
મને ઈ તો સમાજનું હું કે આ ગૌરવ બધો છે. વિવાદ હાલે છે કે આ બધો વિવાદ હાલે છે કે હું વ્યુઝ આપી લઉં ને ફોલોઅર્સ આપી લઉં, આપણી ભક્તિ આમાં હાલે છે તો હાલે રસ્તા જાવ. એટલે એ પણ હવે તમને આના સિવાય બીજો ધંધો ન લાગતો યાર. પણ હું ઈ બધાય કહું છું, હરખા. તારે આની સિવાય- કેટલા પૈસામાં આલે આવડી જ option જ નથી. આની એમ- સિવાય તારી પાસે બીજો કોઈ option જ નથી. એમ નહીં. હા, હકીકત સત્ય હકીકત કહી દઉં હું, હા આમાં છે ને તારો વાંક નથી યાર. તાણે હે હમ આમાં થોડીક આગળથી જ ભૂલ પડી ગયેલી હતી. ના ના આમાં કેવું હોય ખબર? આ મારી વાત સાંભળે. એ મારી વાત સાંભળ. પણ તારું હાંભળે જેવું હોય જ નહીં કશું. તારું હાંભળે શું કરું? પણ તારું હાંભળે શું કરું? તારું હાંભળે જેવું આવતું નહીં. આ તારો પકડાણો જયરાજ લુખો તો તું હજુ એમ કેવો કીનો વાંક નહીં તો તારો વાંક હે? નહીં પિન્ટુ, આમાં તારો વાંક નથી. અલ્યા પણ હું ઈ જ કહું તને તો તારો વાંક હે મને એમ કે હાલ. હા, ઈ તારો પકડાણો વાંક. તોય તું હજુ એમ કહો કે અમારા જયરાજ નો વાંક નહીં તો મારી વાત સાંભળ હે? પિન્ટુ, હા. આમાં તેથી બપોરે બધું કામકાજ ન થયું હોત ને તો તારી જેવી આડ પેદાશ પેદા જ ન થાય. અલ્યા પણ લુખો તમારા કામદારી અહીંયા ઓલો મારી વાત સાંભળ. ઓલો લુખો મારી વાત સાંભળે. મારે તારું ન સાંભળવું. ન્યાયની જીત થઈ. આ બે સમાજની લડાઈ હતી જ નહીં. અને તમારા જેવા હે ને અસામાજિક તત્વો રહ્યા ને એ બે સમાજના હામા કરવાના કાવતરા કરે છે. બરોબર? બાકી આ બે સમાજની લડાઈ હતી જ નહીં. ન્યાય અને અન્યાયની લડાઈ હતી, પણ તમારા જેવાના હે ને પેટમાં તેલ રેડાય છે. અને બે સમાજ કેવડી હામ આવે એની તમે વાત જોઈ રહ્યા હો. એટલે ખરેખર આ લડાઈ બે સમાજની હદ નહીં અને હતી નહીં અને કોઈની થશે નહીં.